મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીचिंग में एलजे में આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10માં જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં વિષય ગુજરાતી તેનો આજે આપણે પેપર આવે છે તે પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી દ્વિતીય પરીક્ષા ઉપરાંત જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં હે વિભાગ એ આપેલું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડે અને ફરીથી લખો। અહીં કૃતિ આપેલી છે, કૃતિ એટલે કે પાઠ, જે પાઠ આપેલા છે તે, અને લેખકના નામ આપેલા છે કે કઈ કૃતિના કયા લેખક છે। અહીં જે સાહિત્ય પ્રકાર લખેલો છે તેની જગ્યાએ લેખક આવશે, અહીં લેખક સાથે જોડવાનું છે। તેમાં એક ડાંગવાનો અને જે કૃતિ છે તેના લેખક મહેન્દ્રસિંહ પરમાર છે, તેથી એને અહીં બે સાથે જોડીશું। બે ગતિભંગ, તેના લેખક છે મોહનલાલ પટેલ, જે 3માં આપેલું છે એટલે 3 સાથે જોડીશું। વિરલ વિભૂતિ, તેના લેખક છે આત્માતીર્થ અપૂર્વજી, જે 4માં આપેલું છે એટલે 4 સાથે જોડીશું। અને 4 ઘોડેની સ્વામી ભક્તિ, તેના લેખક છે જોરાવરસિંહ જાદવ, જે 5માં આપેલું છે એટલે 5 સાથે જોડીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા પૂછાય છે, તેમાં કૃતિ અને સાહિત્ય પ્રકાર પણ પૂછાઈ શકે, કૃતિ અને તેના લેખક પણ પૂછાઈ શકે, અને પાત્ર આપેલું હોય કે આ પાત્ર એ કયા પાઠનું છે તેની સાથે જોડકા જોડો। આ રીતે તમારે વિભાગ એ આમાં 4 ગુણમાં પૂછાય છે। આગળ આપણે જોઈશું તો બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસમાં તમને 3 વિકલ્પો આપેલા હોય છે અને ખાલી જગ્યા પૂછાય છે, તો તમારે કૌંસમાં જે 3 વિકલ્પો આપેલા છે તેમાંથી જવાબ તમારે લખવાનો હોય છે। તેમાં 5 મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક ખાલી જગ્યા હતા। અહીં કૌંસમાં આપેલું છે શ્રીમદ રાજચંદ્ર વિનોબા ભાવે લોકમાન્ય તિલક, તો તેમાં સાચો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર। 6 મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે શિકારી। 7 આંબા પટેલની ઘોડેની ચાલ ખાલી જગ્યા હતી, જવાબ આવશે રેવાલ। 8 એક વખત નીકળ્યો તો ડાંગેઓનું મોટો ખાલી જગ્યા સામે મળ્યું, તો તેમાં જવાબ આવશે સરઘસ। આ રીતે ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે। આગળ ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 9 સતાવતાની શક્તિ એટલે શું? જવાબ આવશે એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ। 10 નીના બહેનના પતિ સંજયનું મૃત્યુ સાથી થયું, જવાબ આવશે કિડની ફેલ થવાથી। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। 11 મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલ છે। 12 જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12 માંથી પૂછાયેલો છે। જવાબ 13 બાવાના 2 બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલ છે। જવાબ આગળ જોઈશું તો એ નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ 2, જે દરેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાય છે। તેમાં 14 રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 તેમાંથી પૂછાયેલ છે। જવાબ હવે વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 15 જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 14 માંથી પૂછાયેલ છે। જવાબ
16 ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 20 માંથી પૂછાયેલ છે। જવાબ વિદ્યાર્થી મિત્રો એ વિભાગ એ પૂરો થાય છે। આગળ આપણે વિભાગ બી જોઈશું, જેમાં પદ્ય વિભાગ એટલે કે કાવ્ય જે કવિતાઓ છે તેમાંથી પ્રશ્નો પૂછાય છે। જો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો જરૂર લાઈક કરી દેજો। નેક્સ્ટ આપણે જોઈશું તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। 4 ગુણમાં પૂછાય છે। તેમાં વિભાગ અ અને બ આપેલા છે। વિભાગ માં એ કાવ્યનું નામ આપેલું છે અને વિભાગ બ માં તેમના કવિ કોણ છે તે કવિનું નામ આપેલું છે। 17 જોઈશું તો શિકારીને જે કે કાવ્ય આપેલું છે તેના કવિ છે કલાપી, જે 3જા નંબરમાં આપેલું છે એટલે 3 સાથે જોડીશું। 18 બોલીએ ના કાઈ, તેના કવિ છે રાજેન્દ્ર શાહ, જે 1માં આપેલું છે તો 1 સાથે જોડીશું। 19 હું એવો ગુજરાતી, તેના કવિ છે વિનોદ જોશી, જે 4માં આપેલું છે એટલે 4 સાથે જોડીશું। અને 20 દીકરી જે કાવ્ય છે તેના કવિ છે અશોક ચાવડા, તેમનું ઉપનામ છે બેદિલ, જે 2જા નંબરમાં આપેલું છે એટલે 2 સાથે જોડીશું। આ રીતે એ 4 ગુણમાં પૂછાયેલ છે। આગળ જોઈશું તો બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 21 ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્યા। હવે કૌંસમાં 3 શબ્દો આપેલા છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે દર્શન। 22 પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે, જવાબ આવશે હરિવાર। 23 ગરીબની સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે, જવાબ આવશે કફન। 24 ખોરડું નાનું હાઈકુના કવિ ખાલી જગ્યા છે, જવાબ આવશે મુરલી ઠાકોર। આગળ જોઈશું તો એક, જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તથા જે મોડલ પેપર આવે છે બોર્ડ પરીક્ષાને લગતા, દ્વિતીય પરીક્ષાને લગતા તમામ વિષયના જે મોડલ પેપર આવે છે તે તમને મળી રહે। આગળ એ જોઈશું તો ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 25 ગંગા સતીનું પૂરું નામ જણાવો, જવાબ આવશે ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કળસંગ ગોહિલ છે। 26 વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે, જવાબ આવશે વતનની હદ પૂરી થતા કૂતરાને પાછા જવાનું છે। ડ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2, અહીં 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાયા છે। 27 ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? આ પ્રશ્ન એ કાવ્ય નંબર 5 માંથી પૂછાયેલ છે। જવાબ મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 28 કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 11 માંથી પૂછાયેલ છે। જવાબ 29 કવિ ક્યાં સુધી મહુડીની સાય તળે પડે રહેવા માંગે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 19 માંથી પૂછાયેલ છે। જવાબ એ, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો, કોઈ પણ 2। 30 નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો। આ પ્રશ્ન કાવ્ય નંબર 1 માંથી પૂછાયેલ છે। જવાબ 31 ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના મધુર સંબંધોનું વર્ણન કરો। આ પ્રશ્ન કાવ્ય નંબર 21 માંથી પૂછાયેલ છે। જવાબ બત્રીસ માધવને દીઠો છે ક્યાંય, કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। આ પ્રશ્ન કાવ્ય નંબર 9 માંથી પૂછાયેલ છે। જવાબ વિદ્યાર્થી મિત્રો એ વિભાગ 2 જે પદ્ય વિભાગ એટલે કે કાવ્યમાંથી જે પ્રશ્નો પૂછાય છે તે વિભાગ 2 પૂરો થાય છે। આગળ આપણે વિભાગ સી જોઈશું। વિભાગ સી જે વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। આગળ આપણે જોઈશું તો વિભાગ સી
તેમાં અહીં સૂચના આપેલી હોય છે। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે। 33 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। અહીં આપેલું છે પહેલામાં નિરોગી, તો અહીં કૌંસમાં 3 શબ્દો આપેલા છે તેમાં સાચી જોડણી થશે પહેલા નંબરે જે નિરોગી આપેલું છે તે સાચી જોડણી છે। બીજા નંબરમાં આપેલું છે આદિવાસી, તો તેની સાચી જોડણી થશે ત્રીજા નંબરમાં જે આપેલું છે આદિવાસી તે તેની સાચી જોડણી થશે। 34 મનસ પ્લસ હર શબ્દની સાચી સંધિ જોડો, તો એ સાચી સંધિ થશે મનોહર। 35 રણછોડ શબ્દનો સમાસ ઓળખાવો, તો રણછોડ તો તેનો સમાસ થશે ઉપપદ। 36 બંને શબ્દનો જોડણી ભેદે થતો અર્થ ભેદ જણાવો। સત તો તેનો અર્થ થશે 100 અને સત અહીં સસલાનો આપેલો છે તો તેનો અર્થ થશે સત્ય। આગળ જોઈશું તો 37 ભૂખથી ભૂંડે ભીખ છે વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો, તો જવાબ આવશે વ્યતિરેક અલંકાર। 38 પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, જવાબ આવશે પર પ્રત્યય। 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। ઉર તો તેનો સમાનાર્થી શબ્દ થશે હૃદય। ઉમળકો તેનો સમાનાર્થી શબ્દ થશે ઉમંગ। 40 વિદ્યાર્થી સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો, તો એ વિદ્યાર્થી તો જાતિવાચક સંજ્ઞા થશે। આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 41 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો। પેટ દેવું તો એનો અર્થ થશે મનની વાત કહેવી। 42 નીચે આપેલા કહેવતનો અર્થ લખો। બાંધે મુઠ્ઠી લાખની, તેનો અર્થ થશે વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય। 43 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। 3 કલાકનો સમયગાળો, તો તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે પ્રહર। 44 નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। પ્રસન્ન તો નાખુશ, હતાશ। 45 નીચેના વાક્યનો કર્મણી વાક્યમાં ફેરવો। એણે 2 આની પાછી આપી, તો એનાથી 2 આની પાછી અપાઈ, આ રીતે કર્મણી વાક્યમાં રૂપાંતર થશે। આગળ જોઈશું તો 46 નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। વાળું તો સાંજ પછીનું ભોજન। 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। રાતા ચોપડામાં 5 ગણું દેવું બોલતો હતો, તો એ રાતા એ ગુણવાચક વિશેષણ છે અને 5 ગણું એ સંખ્યાવાચક વિશેષણ છે। 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો। અહીં નાની ઉંમરે એ ક્રિયા વિશેષણ છે અને તેનો પ્રકાર છે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ। 49 કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો, સ્વર અને વ્યંજન, તો એ આપેલું છે આ રીતે ધ્વનિ ઘટકો છૂટા પડશે। 50 નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો। મોટી ડિગ્રીએ ચોખા દળ્યા, તો તેનું પ્રેરક વાક્ય બનશે જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા। 51 નીચેની પંક્તિનો છંદ ઓળખાવો। તીર્થે પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીર્થે પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે, અહીં છંદ થશે અનુષ્ટુપ। 52 નીચેના છંદનું બંધારણ જણાવો। શીખરણી તો એ 17 અક્ષર છે અને તેનું બંધારણ થશે યમ ન સભ લગા। મિત્રો એ વ્યાકરણ વિભાગ સી પૂરો થાય છે। આગળ આપણે વિભાગ ડી જોઈશું। અહીં વિભાગ ડી જે લેખન વિભાગ છે, અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો। 53 કડવા હોય લીમડા પણ શીતળ એની સાઈ, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ। અથવા પણ પૂછાયું છે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન બરસે મેં। તો મિત્રો આ રીતે 2 તમને પંક્તિઓ પૂછાય છે, તેના આધારે તમારે કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરવાનો હોય છે, જે 4 ગુણમાં પૂછાય છે। આગળ અહીં 54 તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો, તે પણ અહીં 4 ગુણમાં પૂછાય છે। તો 54મા પ્રશ્નમાં તમારી શાળામાં કોઈ
કાર્યક્રમ યોજ્યા હોય તો તેના અનુસંધાનમાં અહેવાલ પૂછાય છે, તે તમારે તમારા શબ્દોમાં લખવાનો હોય છે. આગળ અહીં 55 નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. અહીં એક ગદ્યખંડ આપેલો છે અને તેનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનું છે અને તેને શીર્ષક આપવાનું છે. તે પણ અહીં 4 ગુણમાં પૂછાય છે. આગળ ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાઓ આધારિત 250 શબ્દોમાં નિબંધ લખો, જે 8 ગુણમાં નિબંધ પૂછાય છે. તો એ કયા કયા નિબંધ પૂછાય છે તે જોઈશું. તો 56 રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા અથવામાં પૂછાયું છે મારું વતન પ્યારું વતન, અને અહીં 56 પૂછાયું છે અથવામાં ગામડું બોલે છે. તો એ 3 વિષયના આધારે નિબંધ પૂછાય છે. તો તમારે કોઈ પણ વિષય વિશે તમને જે પણ વિષય આવડતો હોય તેના વિશે તમારે અહીં ત્રણ વિષયમાંથી તમારે કોઈ પણ એક વિષય નિબંધ લખવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, નિબંધ તમારા પોતાના શબ્દોમાં લખવાનો હોય છે, જે 8 ગુણમાં પૂછાય છે. તો મિત્રો, અહીં જે ધોરણ 10 દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં જે ગુજરાતીનું પેપર આવે છે તે મોડલ પેપર અહીં સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા આ ઉપરાંત બીજા વિષયના પણ અહીં મોડલ પેપર ચેનલમાં મૂકીશું, તે તમે અવશ્ય જોજો. થેન્ક યુ.